ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામના રાજવી ફાટકથી ભવાનીનગર ફાટક રોડ પર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લગભગ 3 દિવસ અગાઉ મનપાએ રાજવી ફાટક રોડ અને ભવાનીનગર ફાટક રોડ પર દબાણો કરવા બદલ 70 દબાણકારોને નોટિસ ફટકારી હતી। મનપા તંત્ર દ્વારા નોટિસમાં નિર્ધારિત સમયમર્યાદામાં દબાણકારોને જાતે જ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। જો નિયત સમયગાળામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી સખ્તાઈથી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી। જે અનુસંધાને રહેવાસીઓ દ્વારા સ્વેચ્છાએ માલ સામાન ખાલી કર્યા બાદ આજરોજ તારીખ 22/12/2025ના સવારના 9:30 વાગ્યા બાદ મનપા દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજની હાજરીમાં સ્ટ્રક્ચર ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું રામાનુજ સંજયકુમાર તુલસીદાસ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ કોર્પોરેશન। આજે આપણે રાજવી ફાટકથી લઈ ભવાનીનગર ફાટક તરફના જે અનધિકૃત બાંધકામો હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ જે બાંધકામ છે એ આપણી પાણીની મેઇન લાઈન ઉપર અને રસ્તા પૈકીની જમીન ઉપર હતા અને આગળ LC2 પાસે આપણે જોઈએ છીએ ઘણા સમયથી પાણીની લાઈનો સતત તૂટતી હતી અને પાણીનો ખૂબ જ વેડફાટ થતો હતો અને જેના લીધે પાણી આપણે જે જથ્થો છે એમાં મોટાભાગે વેડફાટ થતો હતો। તે કારણોસર આજે આપણે આ લોકોને અગાઉ જાણ કરી હતી તમામ રહેવાસીઓને, અને તમામ રહેવાસીઓએ દુકાનદારોએ પોતાની રીતે શૈક્ષિક રીતે પોતાનો માલ સામાન ખસેડી અને જે એના સ્ટ્રક્ચરથી ખાલી કરી આપ્યા છે। એટલે આપણે આજે સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। અહીંના લોકોનો ખૂબ જ સારો સહકાર છે, આપ જોઈ રહ્યા છો। બધા તમામ બાંધકામ છે એ ખાલી છે, અંદર કોઈ જાતનો માલ સામાન કે કોઈ પ્રકારનો રાખવામાં આવેલ નથી। જે કાર્યવાહી સદુ પૂર્ણ થયા બાદ તાત્કાલિક જ્યાં પાણીનું રિપેરિંગ છે લાઈનનું એ હાથ ધરવામાં આવશે, જેથી કરીને પાણીનો જે બગાડ છે અને જે મુશ્કેલી છે એ પણ હલ થશે। ટૂંક સમય પછી આ રોડ પર પણ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।